બજારની મોંઘી મીઠાઈઓને પણ ભૂલાવી દે તેવી આપણે આજે એક નવી જ રીતથી સુખડી બનાવીશું। આ સુખડીમાં આપણે સીડ્સ અને નટ્સનો યુઝ કરીશું। તો સીડ્સ આપણી આંખો, વાળ અને આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, એ તો આપણે સૌ જાણીએ છીએ। અને આ સુખડીનો એક નાનો ટુકડો જો તમે તમારા બાળકને સવારમાં આપશો તો તમારું બાળક આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે અને નાનાથી લઈને વડીલો સુધી બધા જ ખાઈ શકે તેવી આ પોચી સુખડી બનીને તૈયાર થાય છે। અને આ સુખડીમાં આપણે ચોકલેટનો ફ્લેવર ઉમેર્યો છે તો બાળકોની તો ફેવરિટ જ બની જવાની છે। અને જે લોકોને સુખડી નહીં ભાવતી હોય તે લોકો પણ ખુશી ખુશી આ સુખડીને ખાઈ લેશે। તો હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને જો તમને મારો વિડીયો ગમે તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ ચોકલેટ સુખડી બનાવવાનું શરૂ કરીએ। તો ચોકલેટ સુખડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં સામગ્રીઓ જોઈ લઈશું। તો સામગ્રીમાં મેં અહીંયા 1.5 થી 1.25 કપ જેટલો જે આપણે રોટલીનો ઘઉંનો લોટ હોય છે તે લોટ મેં લઈ લીધેલો છે। અહીંયા માપનું આપણે ખાસ ધ્યાન રાખીશું। મેં અહીંયા 1.5 થી 1.25 કપ જેટલો રોટલીનો લોટ લીધેલો છે અને સાથે જ મેં અહીંયા 1 કપ જેટલો ગોળ લઈ લીધેલો છે અને ગોળને મેં છરીથી વાતરીને આવી રીતે લીધેલો છે જેથી કરીને માપ બરાબર આવે। અને હવે સાથે જ આપણે 1 કપ જેટલું ઘી લઈ લેશું, પણ ઘી આપણે ઓગળેલું એટલે કે પીગળેલું ઘી જ લેવાનું છે। આપણે થીણું ઘી બિલકુલ નથી લેવાનું। થીણું ઘી ઉમેરશું તો તે વધારે ઓછું થઈ જશે, તો આપણે આવી રીતે પીગળેલું ઘી જ લેવાનું છે। મેં અહીંયા દેશી ઘી લીધેલું છે, તમે કોઈ પણ ઘી લઈ શકો છો। તો હવે આપણે સાથે જ અહીંયા 1.4 કપ જેટલો મેં આવી રીતે બાવળિયો ગુંદ લઈ લીધેલો છે અને 3 ચમચી જેટલો મેં કોકો પાવડર લઈ લીધેલો છે અને સાથે જ મેં અહીંયા આવી રીતે થોડીક ડેરી મિલ્ક ચોકલેટ લઈ લીધેલી છે। તમે બીજી કોઈ ચોકલેટ પણ ઉમેરી શકો છો। ચોકલેટ તમે તમારા હિસાબે ઓછી કે વધારે કરી શકો છો। અને હવે મેં અહીંયા બધા સીડ્સ અને નટ્સ લઈ લીધેલા છે। તો સીડ્સમાં મેં અહીંયા સૌથી પહેલાં 3 ચમચી જેટલા સૂરજમુખીના બીજ લઈ લીધેલા છે અને હવે મેં અહીંયા 3 ચમચી જેટલા પમ્પકિન સીડ્સ લઈ લીધેલા છે અને 3 ચમચી જેટલા મેં અહીંયા અળસીના બીજ લીધેલા છે અને 3 ચમચી જેટલા મેં અહીંયા સફેદ તલ લઈ લીધેલા છે અને 3 ચમચી જેટલા મેં આવી રીતે અહીંયા ચિયા સીડ્સ લીધેલા છે। તો હવે નટ્સમાં મેં અહીંયા 3 ચમચી જેટલા મોળા પિસ્તા લઈ લીધેલા છે અને સાથે જ મેં અહીંયા 6 થી 7 જેટલી અખરોટ લઈ લીધેલી છે। 8 થી 10 જેટલા બદામ લઈ લીધેલા છે અને 8 થી 10 જેટલા મેં અહીંયા કાજુ લઈ લીધેલા છે। તો હવે આપણી બધી જ સામગ્રીઓ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એક મિક્સરનો જાર લઈ લઈશું અને સૌથી પહેલાં તેમાં બધા જ સીડ્સ ઉમેરી દઈશું અને તેને પીસીને આપણે તેનો અધ કચરો પાવડર કરી દઈશું। આપણે આ પાવડર એકદમ ફાઇન નથી કરવાનો, આપણે દરદરો પાવડર રાખવાનો છે। તો હવે તમે જોઈ શકો છો કે મેં આવી રીતે બધા જ સીડ્સનો દરદરો પાવડર કરી લીધેલો છે। તો તેને આપણે એક ડીશમાં કાઢી લેશું અને હવે તે જ મિક્સરમાં મેં અહીંયા જે બધા નટ્સ હતા તેનો પણ આવી રીતે દરદરો ભૂકો કરી લીધેલો છે। તો તેને પણ આપણે ડીશમાં કાઢી લેશું અને હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે જે ઘી લીધેલું હતું તે બધું જ ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થાય એટલે હવે આપણે સૌથી પહેલાં તેમાં ગુંદને તળી લેશું। ગુંદને આપણે મીડિયમ ફ્લેમ પર તળીશું જેથી કરીને ગુંદ અંદર સુધી તળાઈ જાય અને તેમાં સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય। તો હવે આવી રીતે આપણે બધા જ ગુંદને તળી લેશું।
તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદ સરસ એવો અંદર સુધી તળાઈ ગયો છે અને તેમાં એકદમ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે। તો હવે આપણે જે રોટલીનો લોટ લીધેલો હતો તે બધા જ લોટને આપણે ઘીમાં ઉમેરી દઈશું અને આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમને કાં તો આપણે સાવ બંધ કરી દઈશું અને કાં તો આપણે સાવ સ્લો કરી દઈશું। તો લોટ ઉમેરતી વખતે મેં ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દીધેલી હતી। તો હવે આપણે સ્લો ફ્લેમ પર આ જે રોટલીનો લોટ ઉમેર્યો છે તે લોટને આપણે શેકવાનો છે। આપણે જ્યાં સુધી થોડો એવો ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય લોટમાં ત્યાં સુધી આપણે સ્લો ફ્લેમ પર લોટને શેકવાનો છે। અત્યારે તમને લાગી રહ્યું હશે કે લોટમાં ઘી ઓછું છે, પણ જેમ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ તેમ આપણો લોટ ઢીલો પણ થતો જશે અને તેમાંથી ઘી પણ છૂટું પડતું જશે। તમે હવે જોઈ શકો છો કે આપણા લોટ આવી રીતે થોડો થોડો ઢીલો પણ થવા લાગ્યો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને હવે લગભગ લોટને શેકાતા 10 થી 12 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને તેમાંથી ઘી પણ એકદમ આવી રીતે છૂટું પડી ગયું છે। તો હવે 10 થી 12 મિનિટ લોટને શેક્યા પછી હવે આપણે તેમાં કોકો પાવડર ઉમેરી દઈશું અને સાથે જ આપણે જે ચોકલેટ લીધેલી હતી તે ચોકલેટને પણ ઉમેરી દઈશું। ચોકલેટ અને કોકો પાવડરને આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। આપણે લોટ શેકતી વખતે એક ધારું હલાવતા જ રહેવાનું છે જેથી કરીને આપણો લોટ બળી ના જાય। તો હવે આપણે જે સીડ્સ અને નટ્સનો ભૂકો તૈયાર કરીને રાખેલો હતો તે ભૂકાને આપણે ઉમેરી દઈશું। આ ભૂકાને મેં મેઝર કર્યું તો મારે 1.5 કપ જેટલો આ બધો જ ભૂકો થયો છે। તો હવે એ ભૂકાને પણ આપણે આવી રીતે હલાવીને સરસ એવું લોટમાં મિક્સ કરી દઈશું। તો બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગુંદ ઉમેરી દેવાનો છે જે તળીને રાખેલો હતો એ, પણ મારે ગુંદ ઉમેરવાનો વિડીયો સ્કીપ થઈ ગયો છે। તો ગુંદને ઉમેર્યા પછી આપણે પાવભાજી મેશરથી આવી રીતે થોડું થોડું મેશ કરી લઈશું જેથી કરીને ગુંદ બધો સરસ એવો ભૂકો થઈ જાય અને થોડો થોડો તેમાં ક્રંચ રહે। તો હવે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ આપણે તેમાં ગોળ ઉમેરીશું અને હવે આપણે બધું સરસ હલાવીને મિક્સ કરી લઈશું। તો આપણે 1 થી 2 મિનિટ સુધી આવી રીતે હલાવતા રહીશું જેથી કરીને ગોળ બધો પીગળી જાય અને લોટમાં સરસ એવો મિક્સ થઈ જાય। તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ અને ગોળ એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે અને ગોળ પણ આપણો બધો પીગળી ગયો છે। તો હવે આપણે તરત જ એક થાળીને પહેલેથી જ મેં આવી રીતે ઘીથી ગ્રીસ કરીને રાખેલી હતી તો તેમાં આપણે બધું જ મિશ્રણ ઉમેરી દઈશું અને તેને આપણે ચમચાની મદદથી આવી રીતે દબાવી દઈશું। અને હવે આપણે કોઈ વાટકી લઈ લઈશું અને વાટકીની મદદથી આવી રીતે એક સરખું લેયર કરી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે સરસ એવું લેયર કરીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું લેયર થાળીમાં બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે સુખડી જ્યારે ગરમ ગરમ જ હોય ત્યારે જ તેમાં કટ લગાવી દઈશું। જો સુખડી બનાવતી વખતે તમે થોડી વાતોનું ધ્યાન રાખશો તો તમારી સુખડી પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો લોટ શેકતી વખતે તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને લોટને પૂરેપૂરો શેકાવા દેવાનો છે। લોટને આપણે કાચો બિલકુલ નથી રાખવાનો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ તેમાં ગોળ ઉમેરવાનો છે। જો તમે પહેલાં ગોળ ઉમેરી દેશો તો તમારી સુખડી કડક બનશે, પણ જો તમારે નરમ સુખડી બનાવવી હોય તો તમારે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ તેમાં ગોળ ઉમેરવાનો છે। અને જો તમે મારા આ પરફેક્ટ માપથી સુખડી બનાવશો તો તમારી સુખડી પણ પરફેક્ટ બનીને જ તૈયાર થશે। તો હવે તમે જોઈ શકો છો કે આપણી સુખડીમાં આવી રીતે કટ લગાવાઈ ગયા છે। તો હવે આપણે તેમાં આવી રીતે પમ્પકિન સીડ્સ અને સૂરજમુખીના બીજથી તેને આપણે ગાર્નિશ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ પીસીસને આવી રીતે ગાર્નિશ કરી દીધેલા છે। તો હવે હું તેમાંથી તમને એક પીસ આવી રીતે કાઢીને બતાવી રહી છું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે।
તો ફ્રેન્ડ્સ, એક સુખડીના પીસને હું તમને આવી રીતે તોડીને પણ બતાવી રહી છું. તો તમે જોઈ શકો છો કે એકદમ અંદરથી સોફ્ટ અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવી આપણી ચોકલેટ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. વડીલોના મોઢામાં દાંત નહીં હોય તો પણ તે લોકો આ ચોકલેટ સુખડીને સરળતાથી ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટ સુખડી તમે પણ એકવાર ચોક્કસથી ઘરે બનાવજો અને તમારા બાળકોને આ સુખડી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ કોઈ નવી રેસીપી સાથે અથવા તો કોઈ નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.